અને બરોબર તારા ઘરે ડોશીમાં આવે અને લાલ કલરની સાડી પહેરેલી હોય ને ફાટેલી હોય અને 75 થી 80 વર્ષની ઉંમર હોય ને તારા આંગણે આવે ને તું ખવડાવજે અને તારા ઘરે બેટા મેલડી ના આવું બની તો મારા અવતારમાં ખોટ પડાવું મેલડી શું કર્યું મુશ્કેલ બનશે પણ નથી ને ગંદરફિયા મેલડી છો હા માડી એટલે તારા ઘરે ડોશીના રૂપિયા આવીશ બરોબર આ બઈ જેટલી પાતળી હશો થોડું માથે ઓઢેલું હશે જો હું તને મળું એટલે અમરતના દીકરાને મળજે મારો ફોટો પાડતો ને હું મેરડી છું અસલ સ્વરૂપમાં તારા ઘરે અહીં રોટલો ના જમું તો મારું નામ મેરડી ને હું મેરડી છું આકડીઓની અંદર શીર વને છપરા નદી ગંદરફિયા મેરડી છો ડોશીમાં આવે ડોશીમાં આવે અને ડોશીમાં આવે ને તારા ઘરે આવે એટલે બેહાડજે હા માડી કઈ કાળું કે સફેદ કે લાલ કોક હાડી એને ઉઠાડજે અને એમના બે પતિ પત્ની બે ભેગા થઈને એમના પગ દબાવજો હા માડી ખીર ખવડાવજે હું મેલડી છો માં ખવડાવીશ માડી અને માનો આભાર માનજે મારો કળિયુગમાં કોઈ ચિત્ર નથી મારા ફોટા નથી અને મારા પાડતો નહીં જો તે મારો ફોટો પાડ્યો તારા ઘરમાં સમજી લેજે તું ખાવશે પણ હું તને એમ કહું છું કે તું મારી રાહ જોઈને બેઠજે ને બરોબર તારા આંગળે આવું અને તને બેટા કહું અને તને ખબર પડે કે આપણી માં આવી આજે મેલડી આવી અને તારા ઘરનો ઉમરો અંડોડીને તારા ઘરમાં આવું અને તારા ઘરે બેહું આવી રીતે નીચે બેહું આમ પલંગ છે પલંગ ઘરમાં ઘૂસો એટલે અને પલંગ છે ઘરમાં ઘૂસો એટલે પલંગ ના જોડે પાછી આમ કરીને બેહી જાવ એટલે એવું માનજો કે અમરતની મેલડી આવી આજે ખીર ખાવા રાજા છો માં તમે અરે બરોબર ખીર ખવડાવજે શું ખવડાવીશ ખીર ખવડાવજે બાજરીનો રોટલો ખવડાવજે બાજરીનો રોટલો ખવડાવજે ખીર ખવડાવજે પછી માં વિદાય લેશે ને એવું કહેશે કે બેટા હું હવે જઉં છું એ જાય એટલે ત્રણેયના તમારા બધાના માથે હાથ મૂકશે એટલે એના જેમ જેમ તમારા માથે હાથ મૂકે એવું સમજો કે તમારી વેળા બદલાવાની ચાલુ મેરડી રાજા છો માં રાજા પરમ પૂજ્ય અમરત બાબાની મસાની મેલડે તારી ને મારી શરત એટલી રહી મારા પગ નથી દબાવવા વહુ બેટા મારા પગ નથી દબાવવા મેં કીધું તો કરી તારી હાહુ ને હાહુ બની નાવ તો મારું નામ કળિયુગમાં મેરડી ને મેરડી છો તારી હાહુ ની હાહુ બની નાવ તો મારું નામ મેરડી નહીં